નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો છેલ્લા 27 વર્ષથી દર વર્ષે આઈ શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા અકોડા સ્ટેડિયમની પાછળ આવેલ આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર પાસે હવન તથા માતાજીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ગઈકાલે પણ હવન તથા માતાજીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરની સેવા કરનાર રાજુભાઈ ભરવાડ તથા લાલાભાઈ દ્વારા સમગ્ર વિસ્તારના રહીશોની મદદથી સાથ સહકારથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આઈ શ્રી ખોડિયારમાં મંદિરને ખૂબ જ સુંદર રીતે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। વડોદરા શહેરની અંદર પ્રખ્યાત આપણે ખોડિયારમાંનું મંદિર અકોટા સ્ટેડિયમની પાછળ આવેલું છે। વર્ષોથી એક પરંપરા ચાલી રહી છે કે માતાજીના 27 વર્ષનું છે આ ભંડારો, કે દર 3 વર્ષે આપણે બહુ ધામધૂમથી ભંડારો કરીએ છીએ। નવચંડી યજ્ઞ સવારે રાખવામાં આવે છે, જેની અંદર 20 થી 21 જોડા નવચંડીનો લાભ લે છે તથા મહાપ્રસાદ રાખવામાં આવે છે। ભંડારોની અંદર 14 થી 15 હજાર સુધીની પબ્લિક અહીંયા સદંતર પ્રસાદ એક ધારીઓ ચાલુ રહે છે। પ્રસાદીનો બગાડ પણ બધી રીતના જે છે એની સગવડથી માંડીને પાણીથી માંડીને બધી જ આપણે સગવડ અલગ અલગ કરવામાં આવી છે। સિનિયર સિટીઝન માટે આપણે જોઈ રહ્યા છો કે એ લોકોને માટે આપણે પણ સગવડ અલગ કરી કે એ લોકો માટે આખું પેકેજ અલગ રાખ્યું છે તથા કોઈને કોઈ ગૂંચવણ ના થાય એ રીતના આપણે બધી અહીંયા સગવડ રાખેલ છે। કાર્તિક શાહ મંદિર આવેલું છે અકોટા સ્ટેડિયમ ની પાછળ આઈ શ્રી ખોડિયાર મંદિર છે અને આજે મહાભંડારો છે, નવચંડી છે અને આપણે દર વર્ષે નથી કરતા, 3 વર્ષે એકવાર કરીએ છીએ। કેવું આયોજન કરવામાં આયોજન ફૂલ, એ માના પ્રતાપ છે, આપણે કંઈ કરવાવાળા નહીં, કરવાવાળી એ છે। પ્રસાદમાં આપણે 12 થી 13 જાતની આઈટમ હોય છે। 2 જાતના શાક, લાપસી, છાશ, ભૂંગળા, ફૂલવડી। કેટલી સંખ્યામાં સંખ્યા 15 થી 16 હજાર। શું નામ આપનું? રાજુભાઈ ભરવાડ। Subscribe now and press the bell icon. Never miss an update.